તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. લિખિત પરીક્ષાની તારીખ બાબત મિત્રો એક અપડેટ આવેલી છે, એની પણ ચર્ચા કરીશું. એ પહેલાં મિત્રો તમને ખબર હોય તો કાલે 1 તારીખ હતી ને મિત્રો, કાલે પોલીસનું જે પણ ગ્રાઉન્ડ હતું, પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ બંનેનું મિત્રો ગ્રાઉન્ડ પણ પૂરું થઈ ગયું છે અને તેમાં કેટલા ઉમેદવારો પાસ થયેલા છે પીએસઆઈમાં અને કોન્સ્ટેબલમાં, તેના ઉપર આપણે એક ફૂલ ડિટેલનો વિડીયો પણ બનાવેલો છે. તો જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોઈન નથી થયા તો થઈ જજો, કારણ કે મિત્રો આ લેખિત પરીક્ષાની જે ઓફિશિયલી તારીખ છે એનો વિડીયો પણ મિત્રો જે ઉમેદવારો જોઈન થયેલા છે તેના સુધી આપણે પહોંચાડેલો છે. અને મિત્રો કેટલા ઉમેદવારો પાસ થયેલા છે તેનો વિડીયો પણ જે ઉમેદવાર જોઈન થયેલા છે તે બધા સુધી પહોંચાડેલો છે. તો તમારે પણ જોઈન થવા નંબર વિનંતી. હવે મિત્રો આપણે લેખિત પરીક્ષાની જે તારીખ છે તેની થોડીક ડિટેલ આમાં આપીએ. હવે મિત્રો આ અમારી પાસે જે પણ માહિતી છે કે ક્યારે સુધીમાં લેખિત પરીક્ષાની ફાઇનલ તારીખ છે, તો મિત્રો એનો એક નાની જે અપડેટ છે એ આપી દઈએ. અને મિત્રો આખો પરિપત્ર છે એ જેણે મેમ્બરશિપ લીધેલી છે, એટલે કે ચેનલ પર જોઈન થયેલા છે, તે બધા સુધી પહોંચી ગયો હશે. મિત્રો ગુજરાત પોલીસનું જે ઓફિશિયલી ટ્વિટર એકાઉન્ટ છે તેમાં મિત્રો 21 તારીખના દિવસે માહિતી આપેલી હતી કે ટૂંક સમયની અંદર મિત્રો શારીરિક કસોટી છે તે પણ પૂર્ણ થઈ જશે પોલીસ અને કોન્સ્ટેબલ બંને માટેની મિત્રો. ત્યારબાદ તેમાં હવે વાત કરીએ તો એપ્રિલ મહિનામાં અહીંયા અંદાજિત મિત્રો પરીક્ષાની માહિતી આપેલી છે માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં અથવા મિત્રો એપ્રિલ માસમાં યોજાવાની સંભાવના છે. તો મિત્રો ફાઇનલ એપ્રિલ માસમાં યોજાશે તે બાબત મિત્રો છે જે આપણે તારીખની આગળ ચર્ચા કરેલી હતી. તો મિત્રો ફાઇનલ તારીખ જાહેર કરી દીધેલી છે કે ક્યારે યોજાશે, એટલે મિત્રો એપ્રિલ માસમાં યોજાશે એ માહિતી પણ તમને જણાવી દઈએ. એટલે જે પણ લિખિત પરીક્ષાની તૈયારી કરતા હોય તે થોડોક વધારે સમય આપજો, જેથી કરી તમે પાસ થઈ શકો. અને મિત્રો હવે કેટલા ઉમેદવારો પાસ થયેલા છે આપણે કોન્સ્ટેબલમાં અને પીએસઆઈમાં, તો એના ઉપર પણ મિત્રો એક ફૂલ ડિટેલનો વિડીયો છે એ આપણે અપલોડ કરી દીધેલો છે. આખા મિત્રો ડેટા છે તે આવી ગયા છે, તો એ વિડીયો પણ જોઈ લેજો. ચેનલ સબસ્ક્રાઈબ કર્યા બાદ જોઈન થશો એટલે એ વિડીયો પણ તમારી પાસે આવી જશે. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.